વિદ્યાર્થી મિત્રો, ચાલો આવી જાઓ બધાએ દીપક ઓફિશિયલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક બટનને પ્રેસ કરી અને આગળ વધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે, ખૂબ મજાનો ટોપિક આજે ભણવા જઈ રહ્યા છીએ. ચાલો બધા આવી જાઓ, ઝડપથી આવી જાઓ. ચાલો આજે જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઈ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ટોપિકની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને પરીક્ષામાં સતત ને સતત પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્ન, ખૂબ આઈએમપી પ્રશ્ન અને સતત ને સતત ગુજરાતના વિદ્યાર્થી માટે એક પ્રશ્નનો ટોપિક બની ગયો. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ ટોપિકનું નામ છે 1857 નો વિપ્લવ. 1857 નો ભારતની દ્રષ્ટિએ ગુજરાતના સંદર્ભમાં. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આજે ઇતિહાસમાં જે બાબત જોવાની છે એ બાબતનું નામ છે 1857 નો સંગ્રામ. ભારતની દ્રષ્ટિએ અને ગુજરાતની દ્રષ્ટિએ ભારતના 1857 માં વિપ્લવના કેવા કારણો હતા, શેના કારણે 1857 નો વિપ્લવ થયો, કોણે નેતૃત્વ લીધું, એનું શું પરિણામ આવ્યું, શેના કારણે 1857 નો વિપ્લવ થયો, કેટલા ક્રાંતિકારીઓનો ભાગ ભજવ્યો, આ બધી બાબતો આજે ભણવા જઈ રહ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બાબતો જોવા જઈ રહ્યા છીએ એ બાબતની આજે આપણે ચર્ચા, ખૂબ મજાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 1857 ના વિપ્લવની આજે શરૂઆત કરી દેવાની છે. ચાલો આમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ જે પહેલો પ્રશ્ન પૂછાય છે કે 1857 ના વિપ્લવમાં ભારતના વાઇસરોય કોણ હતા? તો ભારતના વાઇસરોય હતા કેનિંગ. ભારતના વાઇસરોય લોર્ડ કેનિંગ. તમને પ્રશ્ન પૂછાય કે 1857 ના વિપ્લવમાં ભારતના વાઇસરોય લોર્ડ કેનિંગ હતા, તો આ વિધાન સાચું, તો આ. પછી જોવા જઈએ તો કે ઇંગ્લેન્ડના વાઇસરોય કોણ હતા? ઇંગ્લેન્ડના વાઇસરોય ઇટલી. રોટલી નહીં, ઇટલી. ચાલો ઇંગ્લેન્ડના વાઇસરોય બીજો પ્રશ્ન તમને પૂછાય કે 1857 ના વિપ્લવમાં ઇંગ્લેન્ડના વાઇસરોય કોણ હતા? તો ઇટલી. ઇટલી યાદ રાખવાનું, ઇટલી યાદ ન રહે તો રોટલી. આ બે બાબતો આપણી સામે આવી. હવે એમ કહી શકાય કે 1857 ના વિપ્લવમાં જે સંગ્રામની શરૂઆત થવા જઈ રહી હતી શેના કારણે થઈ, એનું શું પરિણામ હતું? પણ એના પહેલા 1817 માં પાયકા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. ઈ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન બની જાય, પાયકા વિદ્રોહ. ચાલો આ ઓડિશા રાજ્યમાં થયું હતું. ઓડિશા રાજ્યમાં પાયકા વિદ્રોહની શરૂઆત થઈ હતી. ઓડિશા રાજ્યમાં જો એમ કહી શકાય કે ભારતમાં જે સંગ્રામની શરૂઆત કરનાર એટલે કે 1857 નો વિપ્લવ નથી, ઈ પહેલા 1817 માં જે ઓડિશા રાજ્ય છે, ઓડિશા રાજ્યમાં પાયકા વિદ્રોહ કરવામાં આવ્યો. પાયકા વિદ્રોહ તો એ સ્ત્રી સાથે સંકળાયેલું છે કે ભાઈ ઈ બાબતો અન્ય સંગ્રામ સાથે સંકળાયેલી છે. 1817 માં પાયકા વિદ્રોહ પહેલા કરવામાં આવ્યો, પછી 1857 માં વિપ્લવની શરૂઆત કરવામાં આવી. ચાલો આ બેઝિક બાબતો છે. ભાઈ 1857 ના ભારતનો વાઇસરોય કોણ હતો? તો લોર્ડ કેનિંગ. આપણે ભૂલવાનું નથી, લોર્ડ કેનિંગ ભારતનો વાઇસરોય હતો. આ બાબતો પહેલી. હવે જે બાબતો આપણે જોવા જઈ રહ્યા છીએ ઈ બાબતમાં પહેલા આપણે જોવા જઈએ તો કે રાજકીય કારણો. ચાલો 1857 ના વિપ્લવમાં અલગ પ્રકારના રાજકીય કારણો જોવા મળે છે. શેના કારણે આ 1857 નો વિપ્લવ થયો? એનું મુખ્ય કારણ શું હતું? ઈ પહેલા એના કેટલા કારણોમાં 1857 નો વિપ્લવ જોવા મળ્યો હતો. તો એમાં આપણે જોવા જઈએ તો પહેલા રાજકીય કારણો જોઈએ તો રાજકીય કારણોમાં ડેલહાઉસીની ખાલસા નીતિ. ચાલો ડેલહાઉસી થી તમે બધા વાકેફ કરો છો. 1853 માં ડેલહાઉસીએ જે રોડ રસ્તા બાંધકામની શરૂઆત કરી હતી, ડેલહાઉસીએ ખાલસા કરી. તો ડેલહાઉસીની ખાલસા નીતિ, ખાલસા કરવા એટલે કે જપ્ત કરવું, પડાવી પાડવું.
એને ખાલસા નીતિ કહેવામાં આવે છે, એટલે કે સતારા હોય, ઝાંસી હોય, આ ડેલહાઉસીના જે ખાલસા નીતિ અપનાવી હતી આના કારણે લોકોને એક પ્રકારની જે રહેવાની જે રહેણી કરણી હતી એનામાં અનુકૂળતા સર્જાવવા માટે ડેલહાઉસી અનેક પ્રકારના જુલમો ગુજાર્યા હતા. તો ઈ રાજકીય બાબતો પણ આમાં 1857 માં કંઈક જોવા મળે છે. બીજી બાબત જોવા જઈએ તો 1857 માં ભેદ રંગગોળાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 1857 માં ગોરા અને કાળાનો ભેદ જોવા મળતો હતો. આમ જોવા જઈએ તો સરકારી નોકરી અને મિસ્ટર કાળુઓને સીધો સંબંધ છે. તમારી હાથમાં સરકારી નોકરી છે તો તમારે એમ સમજી લેવાનું કે મારે હવે સગાઈ થઈ ગઈ છે. ઈ પછી ભજે યુગાન્ડાનો કાળુ એમ્બેસેડર કેમ ન હોય, ઈ સીધો સંબંધ છે. સરકારી નોકરી મેળવી લીધી એટલે તમારે પછી યુગાન્ડાનો કાળુ એમ્બેસેડર હોય તો પણ એનું હાલી જવાનું છે. એટલે તમારી હાથમાં સરકારી નોકરી હોય એટલે સીધો સંબંધ છે. એટલે ઈ સમયમાં 1857 ના વિપ્લવમાં ભેદ ગોળા કાળા ગોરાનો ભેદ જોવા મળતો હતો. ભાઈ કાળા તો એક બાજુ, ધોળા તો એક બાજુ. આવું અનેક પ્રકારના બાબતોમાં લોકોનો જુલમ ગુજારવામાં આવતો હતો. એમાં જ આપણે જોવા જઈએ રાજકીય કારણોમાં ડેલહાઉસીની ખાલસા નીતિ હોય. પછી આપણે જોવા જઈએ આર્થિક કારણો. આર્થિક કારણોમાં જોવા જઈએ તો આર્થિક કારણોમાં કર વસૂલ કરવામાં આવતો હતો અને આર્થિક કારણોમાં વેલેસ્લીની સહાય યોજનામાં અનેક લોકો એમાં ઝપટમાં આવી ગયા હતા. તો વેલેસ્લી, ચાલો વેલેસ્લીની સહાયકારી યોજના, સહાયકારી યોજના. ચાલો આર્થિક કારણમાં બીજું નામ આપણી સામે આવી રહ્યું છે વેલેસ્લી. વેલેસ્લીની સહાયકારી યોજનામાં અનેક પ્રકારના લોકો ઝપટમાં આવી ગયા હતા. એમાં પ્રથમ વખત ઝપટમાં આવનાર હતા હૈદરાબાદના નિઝામ. ચાલો હૈદરાબાદના નિઝામ. હૈદરાબાદના નિઝામે પહેલી વખત વેલેસ્લી સહાયકારી યોજનામાં ભાગ ભજવ્યો હતો. એટલે કે વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એનું કારણ શું? એ મોટા મોટા લાલચો આપી અને પૈસા પડાવી દેવા, આવું વેલેસ્લીની એક સહાયકારી યોજના કરવામાં આવી. એમાં સૌપ્રથમ કોઈ પણ રાજ્ય આવ્યું હોય તો હૈદરાબાદનો નિઝામ પ્રથમ વખત વેલેસ્લી યોજનામાં ઝપટમાં આવી ગયો હતો. આ બીજું કારણ કહી શકાય. ત્રીજું કારણ જોવા જઈએ તો આપણે લશ્કરીનું કારણ એક જોવા જઈએ. લશ્કરીનું કારણ 1857 નો વિપ્લવ શેના કારણે થયો? એનું મુખ્ય કારણ શું હતું? તો એનું મુખ્ય કારણ એ હતું કે લશ્કરીનું આપણે જોવા જઈએ તો 1857 માં મેન કારણ હતું ભાઈ એનીફિલ્ડ રાઇફલ. એનીફિલ્ડ રાઇફલ, જે એનીફિલ્ડ રાઇફલ હતી, ઈ એનીફિલ્ડ રાઇફલ જે કારતૂસ હતી, ઈ કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી એમાં નાખવામાં આવતી હતી અને ગાય અને ડુક્કરની ચરબીથી જે હિન્દુ અને મુસ્લિમ લોકોને જે એનો ધર્મ ભંગ થતો હતો એના કારણે ગાય અને ડુક્કરની ચરબીથી લોકો વ્યાકુળ થતા હતા. એનીફિલ્ડ રાઇફલનો ઉપયોગ લોકો શેના માટે કરતા હતા? એનીફિલ્ડ રાઇફલનો ઉપયોગ માત્ર ને માત્ર બંદૂક ફોડવા માટે ન કરતા, પરંતુ એનીફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબી મૂકવામાં આવતી હતી. ગાય જે હિન્દુ ધર્મમાં માતા ગણાય છે એવી જ રીતે ડુક્કર મુસલમાનમાં પણ માતા સ્વરૂપે પૂજતા હોય છે. એટલે એ બાબતો આમાં જોવા મળે છે. એના કારણે લોકોથી મોઢામાં દુર્ગંધ આવતી ને કાંક ને કાંક આ ભાગ ભજવતો એનીફિલ્ડ રાઇફલનો વિરોધ કરવા માટે એક પ્રકારના ક્રાંતિકારીની એક પ્રકારનું ષડયંત્ર રચવામાં આવે છે. એનું મુખ્ય કારણ શું હતું? એ મુખ્ય કારણની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે મુખ્ય કારણ હતું લશ્કરીનું, લશ્કરી કારણ, લશ્કરી કારણમાં એનીફિલ્ડ રાઇફલ. આ એનીફિલ્ડ રાઇફલ હતી. ઈ એનીફિલ્ડ રાઇફલમાં જે કારતૂસ વાપરવામાં આવતી હતી, ઈ કારતૂસ હતી ગાય અને ડુક્કર.
આ ગાય અને ડુક્કરની ચરબી, ગાય અને ડુક્કરની ચરબીમાંથી જે એનિમલ રાઇફરનો ઉપયોગ થતો હતો ઈ એના કારણે કાપને કાપ જે હિન્દુ ધર્મ અને મુસલમાનના જે લોકો હતા એના પ્રત્યે નિષ્ઠા ભાવ હતી. અંગ્રેજોએ પોતે એનિમલ રાઇફલ્સો મોઢે તોડવાનું કેસે ને કાપને કાપ દુર્ગંધ આવતા આપણા નોજવાનોએ એક પ્રકારનું લશ્કરનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ બાબતનું કોઈ મુખ્ય કારણ બની જતું હોય છે. હવે જે આપણે મેન બાબત જોવા જઈ રહ્યા છે ઈ મેન બાબતની આપણે ચર્ચા કરીએ તો કે 1857 નો વિપ્લવ નામનું પુસ્તક લખનાર કોણ હતા? તો કે વીર સાવરકર. 1857 નું પુસ્તક લખનાર અને આઈએમપી પ્રશ્ન બની જાય છે પુસ્તક કોણે લખ્યું હતું 1857 નો વિપ્લવ? તો કે વીર સાવરકર. વીર સાવરકર તરીકે ઓળખાતા જેણે 1857 નો વિપ્લવ લખેલું છે. એમ કહેવા જઈએ કે 1857 ના વિપ્લવમાં એક ભારેલો અગ્નિમાં પણ 1857 ની વાત કરવામાં આવી છે. 1857 માં ભારેલો અગ્નિ જે નવલકથા છે ભારેલો અગ્નિ ઈ નવલકથાના લેખક છે રવ દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ. એમાં 1857 ની વાત કરવામાં આવી છે રવ દેસાઈ. ચાલો આ રવ દેસાઈ જે રમણલાલ વસંતલાલ દેસાઈ આમાં 1857 ના વિપ્લવની વાત કરવામાં આવેલી છે. આ ખૂબ મજાના પ્રશ્નો છે. તમને પ્રશ્ન પૂછાય કે 1857 ના વિપ્લવમાં ભારેલો અગ્નિના લેખકનું નામ જણાવો. રવ દેસાઈ. સાચું ખોટું? સાચું. 1857 ના વિપ્લવમાં 1857 નું પુસ્તક લખનાર વીર સાવરકર હતા. હા કે ના? હા. આવા પ્રશ્નોથી આપણે વાકેફગાર નથી હોતા ને ક્યાંક ને ક્યાંક આપણી મુશ્કેલી પડતી હોય છે. આપણે જાણતા નથી મેન બાબતો 1857 માં શું ભાગ ભજવ્યો છે. ઈ બાબતો આપણે જોવાની છે. આ જે બાબતો હતી ઈ સામાન્ય બાબતો હતી. હવે જે બાબતો આપણે જોવા જઈ રહ્યા હતા કે આની સાથે કોનો ફાળો સંકળાયેલો છે, 1857 માં કયા ક્રાંતિકારીઓએ પોતે ઉગ્ર બને છે, 1857 નું મૂળ કારણ શું હતું, કોણે ક્યાંથી નેતૃત્વ લીધું હતું, ઈ બાબતો આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 1857 ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી અને કોણે ભાગ ભજવ્યો હતો એની બાબતો આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો 1857 ના વિપ્લવની તારીખ હતી 31મી મે 1857. આ વિપ્લવની તારીખ નક્કી કરવામાં આવી. 31મી મે 1857 માંથી ઈ વિપ્લવની તારીખ હતી, પરંતુ 10મી મે અને મેરઠથી સંગ્રામની શરૂઆત થાય છે. જો તારીખ નક્કી કરવામાં આવી 31મી મે, પરંતુ 10મી મે થી સંગ્રામની શરૂઆત થઈ છે. તે ક્યાંથી થાય છે? તો ઉત્તર પ્રદેશનું મેરઠ. તો 10મી મે 1857 ની સંગ્રામની શરૂઆત થઈ જાય છે મેરઠથી. કેમ 21 દિવસ વહેલી સંગ્રામની શરૂઆત થાય છે? તો એનું એકદમ મુખ્ય કારણ છે કે 1857 ના વિપ્લવમાં મંગલ પાંડેને 8મી માર્ચના રોજ જે ફાંસી આપવામાં આવી, એ ફાંસીના કારણે કાંકને કાંક લોકોમાં એક પ્રકારની ઉગ્રતા જોવા મળે છે, જેના કારણે 21 દિવસ વહેલી નક્કી કરવાની તારીખ નક્કી કરવામાં આવી. તો આવું બધું ભાગ ભજવતો હોય છે. તો આટલી બાબતો આપણે ખૂબ મજાની યાદ રહી જવી જોઈએ. ચાલો હવે 1857 ની શરૂઆત થઈ ગઈ છે. ક્રાંતિકારીઓએ કોણે શું ભાગ ભજવ્યો એની બાબતો આપણે જોઈએ. ચાલો મેરઠથી શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે જે ભારતમાં જે દિલ્હીના જે રાજા હતા એ રાજા પાસે લોકો જાય છે. ઈ રાજાનું નામ આપણે જોવા જઈએ તો દિલ્હીથી નેતૃત્વ કોણે લીધું હતું? આવો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રહેવું પડે. દિલ્હીથી નેતૃત્વ લીધું હતું બહાદુર શાહ ઝફર. ચાલો દિલ્હીથી નેતૃત્વ લેનાર બહાદુર શાહ ઝફર. ચાલો દિલ્હીથી નેતૃત્વ લેનાર કોણ? તો બહાદુર શાહ ઝફર. હવે થાય છે એવું
કે આ બાજુ લોકોને એક પ્રકારના લોકો વિપ્લવની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ બાજુથી ઘોડા તડબડાટી સીધા ઘોડા તડબડા કડબડ કરતા કરતા દિલ્હીના રાજા બહાદુરશાહ ઝફર પાસે જાય છે અને સીધો ગેટ ખોલે છે તિરાડમાંથી બહાદુરશાહ ઝફર જોવે છે કે અહીંયાથી સૈનિકો આવી રહ્યા છે સીધા ગેટ ખોલીને અંદર વહી જાય છે અને લોકો કહે છે બહાદુરશાહ તમારે દિલ્હીનું નેતૃત્વ કરવાનું છે બહાદુરશાહ ચક્ર વિચારમાં પડે કે આજ મને કે એસિડિટી બહુ થાય છે મને પેટમાં દુખે છે હું નેતૃત્વ લેવાની તૈયારીમાં નથી પરંતુ એની પત્ની રાણી જિન્નત મહલ એમ કહે છે કે તમે આટલા વર્ષને 80 વર્ષ સુધી ઉંમર તમારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે શું આમ ખાટલામાં જ મરી જવાના છે લડવું હોય તો રણ મેદાનમાં લડો આમ ખાટલામાં બેસી રહેવાથી કાઈ ખાવાનું નથી તમે રણ મેદાનમાં લડો તો કહેવાય રાજા એની પત્નીની વાત માનતા માનતા એમ કે હવે મોટી દુનિયા લોકોની વાત જાણે છે અને પછી રાણી જિન્નત મહલ એની પત્નીનું નામ છે રાણી જિન્નત હઝરત રાણી હઝરત જિન્નત મહલ એની પત્ની હતી બહાદુરશાહ ઝફરની પત્નીનું નામ હતું રાણી હઝરત જિન્નત મહલ એની પત્નીના કહેવાથી બહાદુરશાહ ઝફરે 1857 વિપ્લવની સંગ્રામનું નેતૃત્વ કરે છે 80 વર્ષની ઉંમરે બહાદુરશાહ ઝફર પોગે છે અને બહાદુરશાહ ઝફર એક ઉર્દુ સાહિત્યકાર હતો લોકો આ બધું તડબડાટી ઘોડા લઈને જાય છે અને બહાદુરશાહ ઝફરને કડક એસિડિટી થઈ ગઈ હતી પણ મેની જાય ધીરે ધીરે લોકો ઉપર એક નેતૃત્વ પૂરું પાડે છે અને પછી બહાદુરશાહ ઝફર નેતૃત્વ કરે છે અને પછી એની પત્ની એક તિલક કરે છે આમ લડવું હોય ને તો રણ મેદાનમાં લડાય આમ ખાટલામાં સૂતા રહે તો મારી જિંદગી પૂરી થઈ જશે આમ કરીને એની પત્નીની વાત માનતા બહાદુરશાહ ઝફર હવે આક્રોશમાં આવી જાય છે અને કહે છે કે તૈયાર થઈ જાવ સૈનિકો તૈયાર થઈ અને પછી લડવા માટે તૈયાર થાય છે અને આપણી સામે જે પ્રથમ શહીદ થનાર એવા મંગલ પાંડેની આપણે વાત કરવાની છે તો પ્રથમ આવી રહ્યો છે મંગલ પાંડે ચલો 1857 માં વિપ્લવમાં પ્રથમ નામ હોય તો મંગલ પાંડે મંગલ પાંડે લડતો જે હુયસને એક ને તો ગોળી મારી દે નાઈને ઠાર દે મંગલ પાંડેનું મુખ્ય કારણ એક જ હતું કે 1857 ના વિપ્લવમાં એને એક પ્રકારનો ન્યાય નથી મળતો એના માટે લડત શરૂ કરે છે 8મી માર્ચના રોજ એને ફાંસી દેવામાં આવે છે યુએસ નામના વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને 1857 ના વિપ્લવમાં પ્રથમ શહીદ થયા હોય તો મંગલ પાંડે 8મી માર્ચના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવે ફાંસી 1857 ના વિપ્લવમાં પ્રથમ શહીદ થનાર મંગલ પાંડેને પ્રથમ ફાંસી આપવામાં આવી હતી ઈ શેના કારણે તો એને પોતે જે હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો જુલમો ગુજારવામાં આવતા હતા એનાથી રેવાનું અને પ્રથમ શરૂઆત કરનાર એક ક્રાંતિકારીની શરૂઆત કરનાર હતા મંગલ પાંડે જેને 8મી માર્ચના રોજ ફાંસી આપવામાં આવીને આનાથી એક પ્રકારનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અનેક પ્રકારના લોકો એના પ્રત્યેનો જે ભાવ જોવા મળતો હતો એના પ્રત્યેની નિષ્ઠા ભાવ જોવા મળતી હતી એના ઉપરથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે આ હતા મંગલ પાંડે ચલો એના પછી આપણી સામે આવી રહ્યા છે ચાલો 1857 ના વિપ્લવમાં જે બીજું નામ ધારણ કરે છે અને બહુ મજાના એવા જે સત્યાગ્રહ તરીકે ઓળખાય છે અને અનેક પ્રકારની ભજવણી પણ કરેલી છે એવા નાના સાહેબ પેશવા ચાલો નાના સાહેબ પેશવા જે નાના સાહેબ પેશવા હતા ઈ આમ ગણવા જઈએ તો બાજીરાવ પેશવાના ભાઈ ગણી શકાય નાના ભાઈ પેશવા જે મહારાષ્ટ્રના ભોસલે જે જાતિ છે એના વંશજો પણ કહી શકાય છે નાના સાહેબ પેશવા આમ કહેવા જઈએ તો નાના સાહેબ પેશવા જે હતા એ નાના સાહેબ પેશવાનું 8 લાખનું પેન્શન જે 8 લાખનું પેન્શન અંગ્રેજોએ બંધ કરાવી દીધું ને ટેન્શન વધી 8 લાખનું પેન્શન છે જરૂર શરૂ હતું એ 8 લાખનું પેન્શન બંધ કરાવી દીધું અને 8 લાખનું પેન્શન બંધ કરાવતા એને એવું ટેન્શન શરૂ થયું
અજીત મુલ્લા ખાન એનો મિત્ર હતો અજીત મુલ્લા ખાન. આ અજીત મુલ્લા ખાને પોતે અજીત મુલ્લા ખાને એને 8 લાખનું પેન્શન શરૂ લેવા માટે એની સાથે સાથીદારી તરીકે ભૂમિકા ભજવી. પરંતુ અંગ્રેજો લોકો એને 8 લાખનું પેન્શન બંધ કરાવી દીધા. એ પોતે એક પ્રકારના ઉગ્ર બની જાય છે. અને નાના સાહેબ પેશવા જે પોતે એક પ્રકારની ભૂમિકા ભજવે છે 1857 ના વિપ્લવમાં, ઈ બાબતો પણ આપણે યાદ રાખવાની છે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નાના સાહેબ પેશવા ગુજરાતમાં આવ્યા હતા? ગુજરાતમાં નાના સાહેબ પેશવા આવ્યા હતા, હા કે ના? હા. તમને પ્રશ્ન પૂછવાય કે ગુજરાતમાં નાના સાહેબ પેશવા આવ્યા હતા, તો કે હા. ગુજરાતમાં કઈ જગ્યાએ નાના સાહેબ પેશવા રોકાણા હતા? તો કે ભાવનગર. આઈએમપી પ્રશ્ન બની જાય છે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે તે રોકાણા હતા એવી માન્યતા જોવા મળે છે. અને એ જે સિહોર ખાતે રોકાણા હતા ઈ સિહોર ખાતેને એક ઉપનામ ધારણ કર્યું હતું. તો ઈ ઉપનામનું નામ છે ઈ દયાનંદ સરસ્વતી. નાના સાહેબ પેશવા જે સિહોર ખાતે રોકાણા હતા, સિહોર ખાતે ઈ દયાનંદ સરસ્વતીનું બિરુદ ધારણ કરીને રોકાણા હતા આવી માન્યતા જોવા મળે છે. તો આવો પ્રશ્ન આઈએમપી બની જાય છે. ચાલો, નાના સાહેબ પેશવામાં શું પ્રશ્ન પૂછાઈ શકે છે? તો કે અંગ્રેજોએ 8 લાખનું પેન્શન બંધ કરી દીધું તો કે હા. નાના સાહેબ પેશવા ભારતમાં ગુજરાતમાં આવ્યા તો કે હા. કઈ જગ્યાએ રોકાણા હતા? સિહોર ખાતે રોકાણા હતા અને એને દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરી અને પોતે ત્યાં રોકાતા હતા. તો 1857 ના વિપ્લવમાં નાના સાહેબ પેશવાનું ખૂબ ભૂમિકા ભજવેલી હોય છે. ચાલો, એના પછી એક નવા આપણી સામે આવી રહ્યા છે. ચાલો, આપણી સામે એક યોદ્ધા આવી રહી છે, વીરાંગના આવી રહી છે. અને વીરાંગનાથી તમે બધા પરિચિત છો. એવું નાની દુનિયામાં મોટું નામ ધારણ કરનાર એવી ઝાંસીની રાણી. ચાલો, હવે આપણી સામે આવી રહ્યું છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ખૂબ મજાના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ભૂલવાનું નથી, આમાંથી પ્રશ્ન પૂછાય છે. ભૂલવાનું નથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ભૂલવાનું નથી. ચાલો, એનું મૂળ નામ યાદ રાખી લેજો. મૂળ નામ, ચાલો, મૂળ નામ એનું હતું મણિકર્ણિકા. એનું મૂળ નામ હતું મણિકર્ણિકા. ચાલો, બાળપણનું નામ હતું મનુ. બાળપણનું નામ હતું મનુ. અને પેશવાઓ એને શું કહીને બોલાવતા હતા? છબીલી. ચાલો, પેશવાઓ આપેલું બિરુદ હતું છબીલી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાબતો આપણે ખૂબ મજાની આઈએમપી બની જાય છે. આ પ્રશ્ન પૂછાય છે. એમ પૂછાય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? તો ગ્વાલિયર. ક્યાંથી કરેલું છે? ગ્વાલિયર. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ક્યાંથી નેતૃત્વ કરેલું છે? તો કે ગ્વાલિયર. ચાલો, હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સંકળાયેલી બાબત કઈ? તો કે ઝાંસીમાં જે દામોદર હોય છે, ઈ દામોદરના લગ્ન થઈ ગયા હોય છે ને લગ્ન થતા જ ઈ વિધુર બને છે. હવે વિધુર બનતાની સાથે રાજ્યમાં એક પ્રકારનો ઢંઢેરો પીટવામાં આવ્યો અને કહે છે કે આ રાજ્યમાં જે સારી કન્યા હોય, જે યુદ્ધબાજી લડતી હોય, ઘોડેસવારી જાણતી હોય અને યુદ્ધથી વાકેફગાર હોય, આવી જે છોકરી હોય એની સાથે મારા લગ્ન કરવા. ગામમાં ટપાલ વેચવામાં આવ્યું. મળતી માહિતી મુજબ જે માહિતી મળે છે એમાં કોક જણાવે છે કે ભાઈ એક છોકરી છે ખૂબ મજાની, જે યોદ્ધાબાજી કરે છે, તલવારબાજી કરે છે અને ઘોડેસવારી પણ આવડે છે. દામોદરનું માંગું ન થાય છે. દામોદર તો ફટાફટા પહેરીને તિલક બિલક કરીને જાય છે. દામોદરની સગાઈ થાય છે કોની સાથે? તો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે. થોડાક દિવસ જે યુદ્ધની જે પરિસ્થિતિનું વર્ણન થાય છે એમાં 5-6 મહિનામાં જ
એને એક પુત્રનો જન્મ થાય છે, ખોળે આવતાની સાથે જ મરી જાય છે. ખૂબ લડી મડકાંગીઓ ઝાંસી વાલી રાણીથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને આ બાજુથી અંગ્રેજોનો જે મેસેજ આવે છે, વોટ ઇઝ યોર ડિવિઝન ખાલસા. અંગ્રેજો દ્વારા અહીંથી એમ કહેવામાં આવ્યું કે તમારું ખાલસા થઈ ગયું છે, તમારું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું છે. અને આ બાજુથી ઝાંસીની રાણી કોઈથી બીતી નથી કે એવા તો કેટલા અંગ્રેજો હાલી આવે. આ બાજુથી દામોદર દાસ ટૂંક સમયમાં એનું અવસાન થાય છે, એનો પતિ પણ મરી જાય છે, અને એક બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એકલી પડી જાય છે. આમ કરું તો કરું છું, એક બાજુથી અંગ્રેજોનું આક્રમણ અને આ બાજુ એના પુત્રનું અવસાન અને એના પતિનું અવસાન થતા જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ એક જમણો હાથ કહી શકાય અને એક ડાબા હાથમાં કહી શકાય. એક જમણા હાથમાં માયા અને ડાબા હાથમાં ઝલકારી. આવું નામ ધારણ કરનાર એટલે કે ઝલકારીનું બીજું રૂપ ધારણ કરે એની મિત્ર છે ઝલકારી. આ બાજુથી અંગ્રેજોનો સંદેશો આવે છે કે છે તમારું રાજ્ય ખાલસા થઈ ગયું છે. વોટ ઇઝ ધીસ ખાલસા. અંગ્રેજો દ્વારા અંગ્રેજી બોલવામાં આવે તમારું રાજ્ય ખાલસા થઈ ગયું. અને આ બાજુથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ખૂબ નિડરતાપૂર્વક યુદ્ધની લડાઈ કરે છે. તલવારબાજી, ઘોડેબાજી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોઈથી મૂંઝાય એમ નથી. લડતા એના સાથીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ દરવાજો ખોલી નાખતા જે અંગ્રેજોના સૈનિકો હતા એ પોતે અંદર ઘૂસી જાય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને મૃત્યુ થઈ જાય છે. એમ કહી શકાય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સમાધિ પણ ગ્વાલિયર ખાતે આપવામાં આવેલી છે. તો આ હતી ઝાંસી. નાની ઉંમરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ કર્યું છે અને આપણી ઝાંસી ઠીકરીદાર હતી. એટલે આટલી બાબતોથી આપણે વાકેફગાર હોવા જોઈએ. તો આ હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ચાલો હવે આપણે ટેબલ બનાવીને કોણે ક્યાંથી નેતૃત્વ કરેલું હતું. આ ખૂબ મજાના પ્રશ્નો પૂછાતા હોય છે જે તમને પરીક્ષામાં સીધી રીતે અને યોગ્ય સ્વરૂપે આવડી જાય એ રીતે આપણે આજે ટેબલની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હજી ગુજરાતની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ગુજરાતની દ્રષ્ટિએ કોણે ક્યાંથી નેતૃત્વ લીધું હતું, પણ ભારતની દ્રષ્ટિએ અને ગુજરાતની દ્રષ્ટિએ આપણે ટેબલ બનાવી લઈએ તો આપણે જોવા જઈએ તો અહીંયાથી હું ભારતનું લખું છું, ભારત, અને અહીંયા આપણે ટેબલ બનાવી લઈએ ગુજરાત. ચાલો, ગુજરાતમાં કોણે ક્યાંથી નેતૃત્વ કર્યું તો ભારતમાં કોણે ક્યાંથી નેતૃત્વ કર્યું. બરોબર. ચલો, પહેલું નામ આપણી સામે આવે છે તો કે મંગલ પાંડે. તાત્યા ટોપે, બાદશાહ જફર, કુંવરસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી. બરોબર. ચાલો, આ બાજુથી ગુજરાતમાં ખૂબ મજાનું નામ ગરુડદાસ મુખી, ડાકોરમાંથી સૂરજમલ, ડાકોરમાંથી. પછી આપણે જોઈએ છે ઓખાના વાઘેર કોમ, ઓખા મંડળ, વાઘેર કોમે લીધું હતું ઓખા મંડળ. ચાલો, ગણદાસ મુખી, આણંદના ગણદાસ મુખી. ખૂબ મજાના પ્રશ્નો આપણી સામે જે લખી રહ્યો છું. આણંદમાંથી કોણે નેતૃત્વ કર્યું તો ગણદાસ મુખી. પછી સૂરજમલ, ડાકોર, ઓખા માણેકમાંથી વાઘેર કોમમાંથી જોધા માણેક, મૂળુ માણેક, રેવા માણેક ને દેવા માણેક, અને દેવા માણેક. ચાલો, આટલા હતા વાઘેર કોમમાંથી જે ઓખા મંડળમાંથી જે નેતૃત્વ કર્યું હતું એનું લિસ્ટ ગુજરાત તરફથી જોવા જઈએ. મંગલ પાંડે તે છત્તીસગઢ, છોટા નાગપુરમાંથી તાત્યા ટોપે, બહાદુરશાહ જફર દિલ્હી, કુંવરસિંહે નેતૃત્વ કર્યું બિહારમાંથી, ઝાંસીની રાણી લક્ષ્મી ગ્વાલિયર,
ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતોથી આપણે વાકેફદાર હોવા જોઈએ. કોણે ક્યાંથી નેતૃત્વ લીધું હતું? જોડ કે હાચી ખોટી જોડો? કુંવરસિંહે બિહારમાંથી લીધું હતું તો હા. તાત્યા ટોપે છોટા નાગપુરના વિસ્તાર ગણાય છે ત્યાંથી નેતૃત્વ લીધું. મંગલ પાંડે છત્તીસગઢ. કુંવરસિંહ બિહારમાંથી નેતૃત્વ લીધું હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગ્વાલિયર. ગુજરાતના સંદર્ભમાં જોવા જઈએ તો કે ગરડદાસ મુખી આણંદમાંથી નેતૃત્વ લીધું હતું. એના પછી સૂરજમલ ડાકોર ખાતેથી નેતૃત્વ લીધું હતું. વાઘેર કોમ જે ઓખા મંડળના વાઘેરો ગણાય છે, એ વાઘેર કોમની મહિલાએ જે અંગ્રેજો દ્વારા અહીંથી છૂટા ગોળા ફેંકવામાં આવતા હતા, ને છૂટા ગોળા ગાડલાનો ઉપયોગ કરીને ભીંજાયેલા ગોળાથી પોતે વાઘેર કોમની સ્ત્રીઓએ એ ગોળાનો સામનો કર્યો. અહીંથી આમ શું એમ કરીને ગોળો ફેંકવામાં આવતો હતો, અને ભીંજાયેલા ગાડલા વડે એ ગોળાનો તોપનો ઉપયોગ કરી અને વાઘેર કોમની મહિલાએ પોતે નેતૃત્વ ધારણ કર્યું હતું. એ ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરવા જઈએ તો 1857ના વિપ્લવમાં ગુજરાતના લોકોએ કેટલું નેતૃત્વ બજાવ્યું હતું એ બાબતો આપણે ખૂબ મજા આવી. મુખ્ય કારણ શું હતું એની ભૂમિકા સુધી? 1857નો વિપ્લવ શેના કારણે થયો? 1857નો વિપ્લવ એના કારણે થયો કે એનિમલ રાઇફલમાં જે ગાય અને ડુક્કરની જે સરબીથી કારતૂસ તોડવામાં આવતી હતી, કારતૂસ જે મોઢે તોડતા હતા, મોઢે તોડવાથી સૈનિકોને એક પ્રકારની મુશ્કેલી પડતી હતી. એક બીજું કારણ પણ કહી શકાય કે દરિયામાં જે દરિયા ખેડનાર એટલે કે દરિયામાં જે આપણા સૈનિકો એક દરિયાથી બીજા દરિયા પાર જતા હતા, તો એમાં લોકોને એક પ્રકારના અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. તિલક કરીને જાય તો તિલક ભૂસી નાખતા હતા. વાળ કેરા નામ જેવા રાખે તો કેરા નામ ટકો કરી નાખે. આવા બકરી ફાટી જાય વાળ નહીં કરવાના, કાપી નાખે. દાઢી પાટી રાખવાની નહીં, કાલે મારે આવતો નહીં. જુલમ ગુજારવામાં આવતો. એમ કહી શકાય કે એક સિંદૂરવાળો કોથળો ભરેલો હતો, ને સિંદૂરવાળા કોથળામાં લોકોને એમ શંકા ગઈ કે આ તો મીઠું ભરેલું માંસનું આવે છે, એના કારણે લોકોમાં કાંઈક ને કાંઈક આર્થિક મુશ્કેલી મૂંઝાવતા 1857ના વિપ્લવની શરૂઆત થાય છે. ગુજરાતના સંદર્ભમાં જોવા જઈએ તો ગુજરાતના સંદર્ભમાં ગરડદાસ મુખીએ ખૂબ નેતૃત્વ બજાવ્યું છે. તો આવી બાબતો સાથે આપણે જે 1857નો વિપ્લવ કરવામાં આવ્યો તો એ ભારતની દ્રષ્ટિએ અને ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ ખૂબ મજાનો જોવા મળે છે. ચાલો આટલું આજે આપણે 1857ના વિપ્લવમાં રાખીએ છીએ. નેશનલ લેક્ચરમાં આપણે આગળનો જે ટોપિક બાકી છે ત્યાંથી આગળ વધશું. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ભૂલતા નહીં દબાવવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો સમાપ્ત કરીએ છીએ આપણે લેક્ચરને.